પાર્ષદવર્ય શ્રી કાનજી ભગતજીની શુભ પ્રેરણા અને એમના માર્ગદર્શન પ્રમાણે ઘડાયેલા આપણા સર્વના લાડીલા છે. કલામાં, સાહિત્યમાં જેમની બહુ દ્રષ્ટિ દૂર સુધી પહોંચે છે, દરેક બાબતમાં બહુ ઝીણવટ અને ચીવટપૂર્વક જેમનું કાર્ય હોય છે, જેમના કાર્યથી, જેમના વિચારોથી અમે પણ સ્વયં ખૂબ પ્રભાવિત છીએ, એવા આપણા સૌના લાડીલા શ્રી લાલજી ભગતજી ઉપસ્થિત છે. ઉપસ્થિત એમના મંડળના ભક્તજનો, ખાસ કરીને સંતોમાં ઉમરેઠથી શ્રી હરિગુણદાસજી સ્વામી પધાર્યા છે, શ્રી ધર્મનંદન સ્વામી છે, હરિવલ્લભ સ્વામીજી છે, લોકેશ સ્વામી છે, આદિ તમામ સૌ સંતો અને ભગતજીને વિશે સ્નેહ ધરાવનારા ઘણા બધા ગામોની અંદર ભગતજીનો જે સત્સંગ છે દ્રઢ, એવા ગામોથી પધારેલા આપ સૌ ભક્તજનો, ખાસ કરીને અમેરિકાથી શ્રી મહેન્દ્રભાઈ, એમના શ્રી રાજેન્દ્રભાઈ, બધા ભક્તો આવ્યા છે, જિગ્નેશભાઈ બેઠા છે, જગદીશભાઈ પૂજારી આવ્યા છે. તો આમાંથી ઘણા બધા ભક્તોને અમે ઓળખીએ છીએ. ત્યારે શ્વેત વસ્ત્રમાં ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. લાલજી ભગતજીનું કામ એકદમ અપ ટુ ડેટ હોય. કલરની ચોઈસ હોય, એમાં પીળો એટલે આવો જ પીળો જોવે. શ્રીજી મહારાજની જે થિયરી, પરમહંસોની જે થિયરી, હમણાં પત્રિકાનું દર્શન કર્યું, મને ભગતજીએ વાત કરી કે આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજની જે જન્મ પત્રિકા, એના બેકગ્રાઉન્ડમાં જે ડિઝાઇન, એ ડિઝાઇન પણ એમણે આ પત્રિકામાં મૂકેલી છે. કેટલી બધી ચોકસાઈ. આજે આપણે જોઈએ ને, હમણાં સ્વામીજીએ મકાનની વાત કરી. આજકાલ તો આધુનિક યુગના એવા એવા મકાનો બનતા હોય છે કે આપણે આશ્ચર્યમાં પડી જઈએ. એમ સ્વામિનારાયણના મંદિરો બી બધા બહુ ચિત્ર વિચિત્ર બનતા હોય છે. પણ લાલજી ભગતજીનો એક એવો દ્રઢ ભાવ, એમના ગુરુ શ્રી કાનજી ભગતજીનો જે વિચાર, એ પ્રમાણે આજે ભલે સંપ્રદાયના 200 વર્ષના વાણા વીતી ગયા હોય, તો પણ સંપ્રદાયની ઓરિજિનલ રીતિ નીતિ પ્રમાણેના મંદિરો ભગતજી તૈયાર કરાવે છે. સ્વાભાવિક છે કે એટલી બધી ચોકસાઈમાં સમય લાગે. એમનું કેવું હોય, ભલે સમય લાગે, ભલે માની લો કે એક પિત્તળની ખીલી ન મળે તો કાંઈ વાંધો નહીં, મારે એવી જ લગાડવી છે. એવું સિંહાસન મેહોગની વુડમાં, એવા જ કલર ટોનમાં, એ જ પ્રમાણેનું નક્કાશી, એક ચક્ષુની મૂર્તિ, બધી વસ્તુની ચોકસાઈ છે. આજે આપણે જ્યારે જ્ઞાનબાગમાં જઈએ છીએ ત્યારે આપણને ચોકસાઈના દર્શન થતા હોય છે, અને એ જ પરંપરા એમણે જાળવી રાખી છે. એ આપણા બધાનું બહુ મોટું સદભાગ્ય છે. સંપ્રદાય અત્યારે આ સમુદ્રાંત પર્યંત વિખ્યાત થયો છે. સંપ્રદાયની અનેક અનેક ધારાઓ જોવા મળતી હોય છે, પણ એમાં એક નોખી ભાત પૂરી પાડે એવો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અંગભૂત એવો જ્ઞાનબાગનો જે સત્સંગ છે ને, એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે નોખી ભાત પૂરી પાડે છે. બહુ મોટી વાત છે. બધી જ વસ્તુમાં કેન્દ્રમાં ભગવાન શ્રી હરિ હોય છે. શ્રી હરિના પ્યારા પરમહંસોએ જે પદરચના કરી હોય, શ્રી હરિના પ્યારા પરમહંસોએ જે શાસ્ત્રોની અંદર પોતાનો ભાવ વ્યક્ત કર્યો હોય, તે જ પ્રમાણે એ પછી સદગુરુ પ્રેમાનંદ સ્વામીની કાવ્યધારા હોય, કે સદગુરુ મુક્તાનંદ સ્વામીની હોય, કે સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીની હોય, મૂળ વાત ઉપર જ વાત કરવાની. ઘણા બધા સમયથી અમે ભગતજીના સંપર્કમાં છીએ. અમારે ઘણી વખત પેલું આપણે કહીએ ને, બૌદ્ધિક બ્રેન સ્ટોર્મિંગ કરવું હોય ને, ત્યારે અમે લાલજી ભગતજીને અમારા નિવાસ સ્થાને બોલાવીએ છીએ. કારણ ઘણી વાર શું થાય, બીબા ઢાળમાં બધી વાતો ચાલતી હોય, એક સરખા પ્રવચનો થતા હોય, એક સરખી વાત થતી હોય. સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રસંગમાં જઈએ તો એક એનો ક્રમ હોય, તે પ્રસંગની વાત થાય, બીજી બે વાત થાય. પણ ભગતજી સાથે બહુ એક વિવિધ પ્રકારના લેવલની ચર્ચાઓ થતી હોય છે. બહુ ચીવટવાળું કામ છે. મને એમનું કામ બહુ ગમતું હોય છે. મંદિરોની અંદર ખાસ કરીને ફ્લોરિંગ હોય, કે પછી સીલિંગ હોય, કે સરસ મજાની સજાવટ હોય, એ બધી વસ્તુઓ કેવળ ને કેવળ પરમહંસોએ શ્રી હરિને જેવા ધાર્યા હતા, જોયા હતા, માણ્યા હતા, વિચાર્યા હતા, એ બાબતનું મિશ લાવે છે ભગતજી. એના માટે બહુ પ્રસન્નતા થાય છે. અને એટલે જ સ્વામી શ્રી નૌતમ સ્વામીજીએ જે કાંઈ પોતાના વક્તવ્યમાં એમના વિશે વાત કરી હોય, ભગતજી વિશે વાત કરી હોય, ભગતજીના ઘડાયેલા સત્સંગ વિશે વાત કરી હોય, એ સંપૂર્ણપણે યથાર્થ અને વાસ્તવિક છે. એની અમને બહુ આજે ખુશી છે. ખાસ કરીને ઘણા બધા પ્રસંગોમાં મેં ઘણી બધી વખત ભગતજી સાથેના મારા સંસ્મરણોની વાત કરી છે. આજે ફરીવાર કરું છું. સ્વામીજી કહ્યું તે પ્રમાણે અમારે આચાર્ય પદ ઉપર વિરાજમાન થવાનું હોવાથી ઘણા બધા સ્થાનોમાં અમે ગયા હતા. એમ સ્વામીજી અમને એકવાર વડતાલ બોલાવ્યા. પછી એમને કે ચાલો આપણે આજે જઈએ જ્ઞાનબાગ. પછી અમે જ્ઞાનબાગ ગયા, ભગતજીને મળ્યા. ભગતજીએ તો અમારા દાદા શ્રી રાધારમણ પ્રસાદજીને ખૂબ યાદ કર્યા. મને કે એનું જે ભાલ હતું ને, એ આચાર્ય પદને શોભાવે એવું ભાલ હતું. એના ભાગ્યમાં નહોતું, પણ ત્રીજી પેઢીએ તમને નિશ્ચય ગાદી પ્રાપ્ત થશે ને લક્ષ્મીનારાયણ દેવની પૂર્ણ કૃપા થશે. આ વાત મને કરી હતી. પછી બીજી સ્વાભાવિક વાતો થાય ને કે ભાઈ આ બધું અમારા માટે નવું નવું હોય, કેમ થશે? મને કે જો, આપણા વચનની કોઈ કિંમત હોતી નથી. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ જે વચનામૃતો કયા છે, એનો તમે અભ્યાસ કરો અને એના વચનોને આગળ લાવશો તો તમારી વાત કાયમ ઊભી રહેશે. મને કે શરૂઆતમાં તકલીફ પડે, સ્વાભાવિક છે. અમને મોટા મહારાજે એકવાર કહ્યું હતું. મને કે નવો બેટ્સમેન ક્રીઝ ઉપર આવે ને, એટલે બહુ ક્લોઝ ફિલ્ડિંગ ગોઠવાય એને દબાવવા માટે. ફોરવર્ડ ને શોર્ટ લેગ ને ફલાણું સિલી પોઈન્ટ, બોલો 2 ફટકા મારે ને એટલે ફિલ્ડિંગ વિખાઈ જાય કે એમ. ભગતજીએ મને જુદી રીતે કીધું. પાછું ભગતજી મને કહે નવપરિણીત સ્ત્રી હોય ને, એ થોડી શરમાતી હોય, નાનું મોટું બધા મેણા ટોણા તે ઉપદેશ આપતા હોય ને, આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું. 4-6 મહિના થાય ને પછી સાડીનો છેડો કછોટે આમ વાળીને હાવણો હાથમાં લે ને, એટલે મને કે બધું સાફ થઈ જાય. એમ મને કે તમારે અભ્યાસ કરવાનો વચનામૃતનો, અને વચનામૃતની વાત આગળ લાવવાની. આવી વાતો મને કરી હતી. પછી તો ઘણી બધી વખત મારે જ્ઞાનબાગ જવાનું થયું. ઘણા બધા પ્રસંગોમાં તમારું ઘર છે, મને આગ્રહ કરીને કે
તમારે આવવાનું અહીંયા, તમને કઈ આમંત્રણ ન હોય, આ તો તમારું ઘર છે. એવો ભગતજીનો સ્નેહ, એવો ભાવ. આમ સ્વભાવથી મૃદુ પણ વચનથી બહુ આકરા, કડકપણે કહી દે, કોઈનો લલ્લો ચપ્પો રાખવાનો નહીં, બેબાકપણે સ્પષ્ટ વાત કરનારા એવા પાર્ષદવર્ય. વિચાર કરો, સંપ્રદાય સંતોનો છે, સંતોનો પ્રભાવ ચારે બાજુ છે, પણ એવા સમયમાં પણ પાર્ષદવર્ય કાનજી ભગતજીએ જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે ને, એક અલગ પ્રકારની પ્રાપ્ત કરી છે. એમનું વિચરણ, બધી વસ્તુમાં બીજબળ કોનું લાવવાનું? સ્વામિનારાયણનું. કદાચ મૂર્તિ ન મળે ને સિંહાસનમાં ખાલી સ્વામિનારાયણ લખેલું હશે ને, તો પડી અંતકાળે દેહ પડશે તો સ્વામિનારાયણ લેવા આવશે. તો રથ કાઢતા, રથમાં પણ ભગવાનની પ્રસાદિક વસ્તુનું બધાને દર્શન કરાવતા, જૂની જૂની બાબતોને સંગ્રહિત કરતા. કોઈ મંદિરમાં જૂનું સિંહાસન થયું હોય તો એને પણ ખાસ કરીને એની માવજત કરીને રાખે, સાચવે. આપણે બધા જોઈએ છીએ જ્ઞાનબાગમાં જે દરબારગઢ છે, એની જે વ્યવસ્થાઓ છે બહુ ઉત્તમ લેવલની છે. આખા વિશ્વભરમાં અમારું તો એવું માનવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય, પછી ગમે તે જતો હોય, પણ એને પોતાના જીવનમાં એક વખત જ્ઞાનબાગ આવી અને શ્રીજી મહારાજની પ્રસાદિક વસ્તુઓના દર્શન કરવા અને શ્રીજી મહારાજની પ્રસાદિક આર્ટ ગેલેરીના દર્શન કરવા એને અવશ્ય આવવું જોવે, એવું અમારું દ્રઢપણે માનવું છે. પાછું ભગતજી કોઈનું રાખતા નહીં, બહુ કડક થઈને કહી દેતા. વિમુખોને તો આમ બરોબરનો સણસણતો છે ને, મહારાજે કીધું વિમુખ આગળ તો વચન ઉપર વચન લાવીને વેણ લાવીને પરાસ્ત કરવો, એ વાર્તા ભગતજીમાં અમે જોયેલી છે.